નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે આપણે જે પણ વિડીયોઝ બનાવી રહ્યા છે એ શેના રિલેટેડ છે. તો કે મિત્રો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે જુલાઈ 2026 સેશન્સની એક્ઝામ ચાલે છે. ઓકે, અને જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરીએ તો એના માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ ખૂબ જ જરૂરી હોય છે. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે એના દ્વારા જ આપણને માર્ગદર્શન મળે છે કે આપણે એક્ઝેક્ટલી તૈયારી કઈ રીતે કરવાની છે. ઓકે, તો એના માટે જ આપણે આપણી ચેનલની અંદર ઘણી બધી વખત રિક્વેસ્ટ કરેલી હતી કે અત્યારે જે એક્ઝામ થાય છે તો તમારી જો એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તો ઘરે જઈને જસ્ટ ફોટો પાડીને એક ઈમેલ કરી દેજો જે ક્વેશ્ચન પેપર છે એનો. તો જે ઈમેલ પર આપણે રિસીવ થશે તો એના ઉપર આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું, એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીને આવા ક્વેશ્ચન પેપરની જરૂર પડશે તેમને આપણા યુટ્યુબ ચેનલના માધ્યમ થ્રુ એ ક્વેશ્ચન પેપર ઇઝીલી મળતા રહે. ઓકે, આ જ એજન્ડા છે મિત્રો આવા જ વિડીયો બનાવવાનો. તો એ જ રિક્વેસ્ટના બેઝ પર મિત્રો અત્યારે આપણી પાસે જાન્યુઆરી 2026 સેશનની અંદર કંઈ અમુક પ્રશ્નપત્ર છે જે લેવાઈ ગયા છે એ આપણી પાસે રિસીવ થયા છે. તો મિત્રો એના ઉપર અત્યારે આપણે વિડીયો બનાવીએ છીએ, એટલે ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે, જેને એક્ઝામ આપ્યો હશે તેમને આ ક્વેશ્ચન પેપર જે છે ઇઝીલી મળતા રહેશે. ઓકે, તો મિત્રો આ જે ક્વેશ્ચન પેપર આવ્યો છે ડાયરેક્ટલી આપણે એના ઉપર જઈએ તેથી સમજી લઈએ કે કઈ રીતની પેપરની પેટર્ન છે, કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, આ જે પેપર છે એ છે ભારતમાં સામાજિક સમસ્યાઓ. આ મિત્રો સબ્જેક્ટનું નામ છે. આ SYBA નો મિત્રો પેપર છે અને સબ્જેક્ટનો કોડ છે SOCM/S-203. જાન્યુઆરી 26 સેશન્સની અંદર આ પેપર મિત્રો લેવાયેલો છે. ઓકે, તો ચાલો ડાયરેક્ટલી જે ક્વેશ્ચન પેપર ઉપર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, તો મિત્રો બધાને હું રિક્વેસ્ટ કરું છું મિત્રો કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો, કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય પોર્ટલ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર જે બી નવનવીન અપડેટ્સ આવતી હોય, ક્વેશ્ચન પેપરના રિલેટેડ હોય, એક્ઝામ રિલેટેડ કોઈ પણ અપડેટ્સ હોય, તો એનું નોટિફિકેશન જે છે આપણે એનો વિડીયો બનાવીએ છીએ તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે એના માટે જરૂરથી અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો. ઓકે, તો મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો કે જાન્યુઆરી 2026 મિત્રો આ પેપર છે. કોર્સનું નામ છે, કોર્સ જે છે તમારો SYBA નો છે. સબ્જેક્ટનો કોડ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો SOCM/S-203. ઓકે, સબ્જેક્ટનું નામ છે ભારતમાં સામાજિક સમસ્યાઓ. ઓકે, આ 3 માર્ચ 2026ના રોજ મિત્રો આ પેપર લેવાયેલો છે. 3 થી 5:15 આ પેપરનો ટાઈમ હતો. ઓકે, 70 માર્કનો મિત્રો આ પેપર છે. ઓકે, આની અંદર પેપરની પેટર્ન કઈ રીતની છે એ સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 1ની અંદર 2 પ્રશ્ન આપેલા છે, એકબીજાને ઓર છે. એટલે પહેલો પ્રશ્ન છે પછી અથવામાં બીજો પ્રશ્ન આપેલો છે, એટલે બંનેમાંથી ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે. એનો 14 માર્ક રહેશે. પ્રશ્ન નંબર 2માં પણ સેમ પેટર્ન જોવા મળે છે અને પ્રશ્ન નંબર 3માં પણ સેમ પેટર્ન આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 4ની વાત કરીએ તો ટૂંકનોંધ લખો એ આપેલી છે. ટોટલ 4 ટૂંકનોંધ છે. ઓકે, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાના રહેશે. ઓકે, કોઈ પણ 2 તમારે સિલેક્ટ કરીને લખવાના રહેશે, અહીંયા ક્લિયરલી મેન્શન છે. અને 2 લખશો એટલે 14 માર્કનો મિત્રો આ પેપર આ જે ક્વેશ્ચન છે એ થશે. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો મિત્રો MCQ ટાઈપના પ્રશ્ન પૂછેલા છે. ઓકે, એમાં ટોટલ 7 MCQ તમને પૂછેલા છે અને 14 માર્કના મિત્રો આ MCQ છે. એટલે ઇટ મીન્સ કે જે એક MCQ છે એના 2 ગુણ રહેશે. એ રીતે મિત્રો 14 માર્કનો મિત્રો આ પેપર થશે, 14 માર્કનો ક્વેશ્ચન થશે. તો અત્યારે તમે લગભગ જે છે પેપરની પેટર્નને અહીંયા સમજી ગયા હશો. જો મિત્રો જ્યારે તમે કોઈ પણ એક્ઝામ આપો છો, BAUની એક્ઝામ હોય કે કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ હોય અથવા તો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય છે તો કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જેટલા મળે એટલા તમારે લેવાના. ઓકે, જેટલા મળે એટલા સર્ચ કરવાના. પાછળના 5 વર્ષના પ્રશ્નપત્રો જો તમે તૈયાર કરી નાખશો તો તમને ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ કવર થઈ જશે. ઓકે, ઓલમોસ્ટ બધી વસ્તુઓ એની અંદર તમને એ વસ્તુનો આઈડિયા આવી જશે કે કયા પેપરની અંદર કયા ચેપ્ટર ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, કયા ટોપિક ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, એ વસ્તુનો આપણે નોલેજ જે છે તમને આવી જશે. ઓકે, ઓલમોસ્ટ તમે 80-90% જેટલું પ્રિપરેશન એનાથી થઈ જશે. જેમ કે મારો એક્સપિરિયન્સ છે, જે હું તમારી સાથે એ વસ્તુ શેર કરું છું કે મેં પણ એ રીતે તૈયારી કરેલી. જો મિત્રો જ્યારે તમે એક્ઝામ આપો છો સૌથી પહેલાં તમારે શું કરવાનું, પ્રીવિયસ યરના 5-6 વર્ષના પ્રશ્નપત્રો તૈયાર કરવાના, બુકની અંદર ટીક માર્ક કરવાનો, જે પ્રશ્ન આવેલા હોય બરાબર એ ક્વેશ્ચન્સ બધા તૈયાર કરી લેવાના. એના પછી બુકનું આખું એક વખત રીડિંગ કરી લેવાનું. ઓકે, એટલે કોઈ પણ ટોપિક છૂટી ના જાય. કારણ કે શું થશે કે જો એમાંથી ક્વેશ્ચન ના પૂછાય તો તમારે શું કરવાનું કે એક વખત તમે વાંચેલું હશે, તમને આઈડિયા હશે, તો તમે તમારી રીતે જવાબ જે છે એ લખી શકશો. ઓકે, જસ્ટ હું તમને મારો એક્સપિરિયન્સ શેર કરું છું કે આ રીતે તમે સ્ટડી કરી શકો છો કે આખું બુકનું એક વખત રીડિંગ કરી લેશો એટલે કોઈ પણ જગ્યાએથી સવાલ તમને પૂછાય તો તમે એનો આન્સર આપી શકશો. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી તમને એ આઈડિયા આવશે કે તમને એક્ઝેક્ટલી વાંચવાનું કઈ રીતનું છે. ઓકે, કયા
ચેપ્ટર ઉપર કયા ટોપિક પર વધારે ભાર આપીને વાંચવાનું છે. તો એ જ્યારે તમે એનાલિસિસ કરી લેશો તો ઓટોમેટિકલી તમને માર્ગદર્શન ઓટોમેટિકલી મળશે. ઓકે મિત્રો, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ જે પેપર છે ભારતમાં સામાજિક સમસ્યાઓ, એમાં પેપરની પેટર્ન જે છે જાન્યુઆરી 2026માં કઈ રીતની હતી. ઓકે મિત્રો, તો ચાલો થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.